નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। એટીએસ અને એસઓજી પોલીસે વાપીના છેવાડે આવેલ કુંતામાં ભંગારના એક ગોડાઉનમાં રેડ કરી। રહેણાંક વિસ્તારમાં કચરો ફેંકી રોગચાળો ફેલાવવાની ગંભીર બેદરકારી સામે ગ્રામજનો અને તાલુકા પંચાયત સભ્યોનો ઉગ્ર વિરોધ। 100 વર્ષથી પણ વધુ પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય પાટોત્સવની ઉજવણી કરાઈ। વલસાડના વેજલપોર ગામમાં બાળક ડૂબવાની ઘટના સામે આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। ગુજરાત એટીએસ અને વલસાડ જિલ્લા એસઓજી પોલીસે વાપીના છેવાડે આવેલ કુંતામાં ભંગારના એક ગોડાઉનમાં રેડ કરી હતી, જ્યાંથી બંને ટીમોના સંયુક્ત ઓપરેશનમાં વાપીમાં ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો। ગુજરાત એટીએસ અને વલસાડ જિલ્લા એસઓજી પોલીસે વાપીના છેવાડે આવેલ કુંતામાં ભંગારના એક ગોડાઉનમાં રેડ કરી હતી, જ્યાંથી બંને ટીમોના સંયુક્ત ઓપરેશનમાં વાપીમાં ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। પોલીસે ભંગારના ગોડાઉનમાંથી 2.37 કિલોથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની અંદાજિત બજાર કિંમત 72 લાખથી વધુ થાય છે। પોલીસે આ કાર્યવાહીમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે। અબ્દુલ ખાન અને મેહુલ મકવાના નામના બંને આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા છે, જો કે રાજેશ મૌર્ય નામના મુખ્ય માસ્ટર માઇન્ડને વોન્ટેડ જાહેર કર્યો છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ભંગારના ગોડાઉનની આડમાં ડ્રગ્સ રેકેટ ચલાવતા હતા। અહીં પ્રવાહી એમડી ડ્રગ્સને સૂકવીને તેનો પાવડર બનાવીને પેકિંગ કરી અહીંથી સપ્લાય કરતા હતા। આખરે આ રેકેટનો પર્દાફાશ થતા આગામી તપાસમાં નશાના રેકેટમાં મોટા ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે। ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વલસાડ નગરપાલિકા દ્વારા હાલ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જો કે લાખો રૂપિયાના ખર્ચે શરૂ થયેલા આ સફાઈ અભિયાન હવે એક મોટા વિવાદનું કારણ બન્યું છે। વલસાડ નગરપાલિકા દ્વારા શહેરની ગટરો તેમજ ગંગલી ખાડીમાંથી કાઢવામાં આવતો અત્યંત દુર્ગંધ મારતો ગંદો કાદવ કીચડ અને વેસ્ટ કચરો ટ્રેક્ટર ભરીને નજીકના ભાગડાખુર્દ ગામના પંચાયત હદમાં ઠાલવવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। રહેણાંક વિસ્તારમાં કચરો ફેંકી રોગચાળો ફેલાવવાની આ ગંભીર બેદરકારી સામે ગ્રામજનો અને તાલુકા પંચાયત સભ્યએ નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વલસાડ નગરપાલિકા દ્વારા હાલ શહેરમાં પ્રી મોન્સૂન સફાઈ કામગીરી ચલાવવામાં આવી રહી છે, જો કે લાખો રૂપિયાના ખર્ચે શરૂ થયેલ આ સફાઈ અભિયાન હવે એક મોટા વિવાદનું કારણ બન્યું છે। વલસાડ નગરપાલિકા દ્વારા શહેરની ગટરો તેમજ ગંગલી ખાડીમાંથી કાઢવામાં આવતો અત્યંત દુર્ગંધ મારતો ગંદો કાદવ કીચડ અને વેસ્ટ કચરો ટ્રેક્ટર ભરીને નજીકના ભાગડાખુદ ગામમાં પંચાયત હદમાં ઠાલવવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। રહેણાંક વિસ્તારમાં કચરો ફેંકી રોગચાળો ફેલાવવાની આ ગંભીર બેદરકારી સામે ગ્રામજનો અને તાલુકા પંચાયત સભ્યએ નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। વલસાડ નગરપાલિકા દ્વારા શહેરની ગંગલી ખાડી સહિતની નાની મોટી ગટરની સફાઈ માટે ખાનગી એજન્સીને અંદાજિત 75 લાખનો માતબર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। નિયમ મુજબ આ ગંદો અને દુર્ગંધયુક્ત કાદવ કીચડ કોઈ બિન રહેણાંક અથવા અવાવરૂ જગ્યાએ મોટો ખાડો ખોદીને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો હોય છે, પરંતુ અહીં નિયમોના ધજાગરા ઉડાડીને કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત જોખમી કચરો ઔરંગા નદી કિનારે વોર્ડ નંબર 2 માં આવેલ પૂરગ્રસ્ત ગણાતા પિચિંગ વિસ્તારમાં જાહેરમાં જ નાખી દેવામાં આવ્યો છે। નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની પાપલીલા અહીં જ નથી અટકી। સ્થાનિક મહિલાઓના આક્ષેપ મુજબ પોતાની આ ગંભીર ભૂલ અને ગંદકી છુપાવવા માટે કોન્ટ્રાક્ટરે તેના રસ્તા પરનું તોડેલું મોટું કોન્ક્રીટ મટીરિયલ પાથરી દીધું હતું, જેથી સમગ્ર મામલે ઢાંક પીછાડો કરી શકાય। આજે આ મામલે ગ્રામજનો અને તાલુકા પંચાયત સભ્ય દ્વારા સ્થળ પર જઈને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સ્થાનિકોએ ભય છે કે આ ગંદકીથી ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળશે, સાથે જ જો ચોમાસા દરમિયાન ઔરંગા નદીમાં પૂર આવશે તો આ બધો જ ઝેરી કચરો પાણી સાથે લોકોના ઘરોમાં ઘૂસી જશે। આમ લોકો હાલ એક જ માંગ પર અડગ છે કે આ કચરો અહીંથી તાત્કાલિક હટાવવામાં આવે। જનતાના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલ આ ખુલ્લા ચેડા અંગે જ્યારે અમારી ટીમ દ્વારા વલસાડ નગરપાલિકાના સત્તાધીશો અને જવાબદાર અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે લાખો રૂપિયાના ટેન્ડર પાસ કરનાર અધિકારીઓ મીડિયાના સવાલો સામે પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા। તો સવાલ એ ઊભો થાય છે કે શું જવાબદાર સામે કોઈ કડક પગલાં લેવાશે કે પછી ભાગડાખુદ ગામના લોકોએ આમ જ ગંદકી અને રોગચાળાના ઓથાર હેઠળ જીવવા મજબૂર થવું પડશે।
તકલીફ થવાનું એક જ કારણ કે નગરપાલિકામાં અત્યારે હાલમાં ચોમાસાની જે કામગીરી ચાલુ થયેલ છે તે ચોમાસાની કામગીરીને ધ્યાનમાં લેતા જે નગરપાલિકા ડેનેજ જે ગટેર સાફ કરતા છે એ ગટેરનું જેટલો પણ કાદો કીચડ માટીનો જે ભાગ નીકળે ખરાબ માટી તે અમારું પિચિંગમાં બધું નાખવામાં આવે છે. તો પિચિંગ માં નાખવામાં આવે એટલે પ્રાઇવેટ માલિકીની જમીન બાજુમાં લાગુ પડે છે. તો પ્રાઇવેટ માલિકીની જમીનમાં એક જ વસ્તુ માલિકીને પણ મારે જણાવવાનું કે તમારી પ્રાઇવેટ માલિકીની માપણી કરાવો અને તમારી જેટલી હદ નિશાન આવે એના અંદર તમે પૂરો, અમને કોઈ વાંધો નહીં. પણ તે પણ કેવું છે કે બાજુમાં જે એકદમ અમારો આદિવાસી એરિયો છે ત્યાં બધા ગરીબ લોકો રહે છે. તો એ બધું માટીનો ભાગ જે ખરાબ ડેમેજ છે એ ઢોવાઈને બધા ગામ લોકોના ઘરમાં જ રહે તો એની જવાબદારી કોણ લે? તકલીફ એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિ આવે કારણ કે પિચિંગ તો અડધું પૂરી દીધું છે, હવે રહ્યું કઈ જ નથી. એમાં ઉપરથી મોટી ઘોડાપુર આવે તો ગામની સમસ્યા તો ખરાબ થવાની, રોગચાળો ફેલાશે, બહુ ખરાબ પરિસ્થિતિ આવશે. મારું નામ ધર્મિષ્ઠા ટંડેલ છે, હું પંચાયત સભ્ય છું. સમસ્યા એ છે કે આ નગરપાલિકા વાળા જે ડેમેજ લાઈનનું જે બધું સાફ સફાઈ કરે છે આ પિચિંગ ની અંદર નાખી જતા છે. તો આ પિચિંગ ની અંદર દર 5 વર્ષ છે કે ગમે ત્યારે આ ઘોડાપુર આવે તો આમાં પાણી ભરાઈ જતું છે. તો એ પાણીનું વેર સીધું બરોખરા ફળિયામાં ઘૂસતું છે. તો આ જયારે આ ડેમેજ લાઈન નું લાખી ગયા છે નગરપાલિકા વાળા તો એ બધું ધોવાઈને આ ગામમાં જશે તો એમાં રોગચાળો ફેલાવાની શક્યતા છે. પરિસ્થિતિ તો બહુ ખરાબ સર્જાતી છે. એમાં બધા ગંદકીથી બધા માંદા પડી જાય એવી શક્યતા બી થઈ શકે છે. એ જ માંગ છે કે આ જે તમે ગંદકી અહીંયા લાવીને લાખી જતા છે એ અહીંયાથી દૂર કરો. મારું નામ પિન્ટુબેન છે. સમસ્યામાં એ છે કે નગરપાલિકા વાળા બધું સાફ સફાઈ કરે તે બધો કચરો અહીંયા લાખી જતા છે પિચિંગ પર, તેમાં અમારા ગામમાં તકલીફ થવાની છે. અને આ પાણી આવશે તો અમારા બોરખરું ફળિયુંમાં આખું ડૂબી જશે. એ ગંદકીમાં રોગચાળો ફેલાય એવું છે. બધું ગટરનું પૂરું કચરો કીચડ બધું લાગતા છે, રોગચાળો ફેલાય છે. ને એમાં અમારે રહેવાનું બી અંડર જ છે. અમારે ઘરની પરિસ્થિતિ બધા ઘર બી એવા છે કે એકદમ નીચા છે, બધા ખાડામાં ઘર છે એકલા. અમારી એ જ માંગ છે કે અમારો આ બંધ કરો કિચડ ને એવું, કેમ કે અમારું ઘોડાપુરનું પાણી એટલું આવે છે કે ગામે ડૂબી જાય એવું છે. અમારી પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય કે રોગચાળો ફાટે એવું છે. એમ સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો 100 વર્ષથી પણ વધુ પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય પાટોત્સવની ઉજવણી કરાઈ. વલસાડના વેજલપોર ગામમાં બાળક ડૂબવાની ઘટના સામે આવી. વિરામ બાદ આપનું સ્વાગત છે. 100 વર્ષથી પણ વધુ પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી છે. પૂજા અર્ચના, રક્તદાન શિબિર અને આરોગ્ય સેવા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
100 વર્ષથી પણ વધુ પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય પાટોત્સવ ઉજવાયો. પૂજા અર્ચના, રક્તદાન કેમ્પ અને આરોગ્ય સેવા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. લવાચા સ્થિત શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા 34માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 100 વર્ષથી પણ વધુ પ્રાચીન આ મંદિર ખાતે વહેલી સવારે પૂજા, યજ્ઞ, મહાદેવની આરતી અને ફૂલો દ્વારા વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો, જેને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. પાટોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ તથા આરોગ્ય સેવા કાર્યક્રમનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મંદિરના વિકાસ અને સંરક્ષણ માટે પરિસરની નવી દિવાલ બનાવવાની કામગીરી અંગે પણ માહિતી આપવામાં આવી હતી, જેથી આ ઐતિહાસિક મંદિર વર્ષો સુધી અડગ અને સુરક્ષિત રહી શકે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ મંદિરને નવા રૂપ અને સુવિધાઓ સાથે વધુ ભવ્ય બનાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં દરરોજ સાંજે ભગવાન શિવજીનો ફૂલો વડે સુંદર શૃંગાર કરીને આરતી કરવામાં આવે છે, જે ભક્તોમાં વિશેષ આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ચાલો વાટકીમાં પાણી ભરી લેજો. વખત તમારી તપેલીમાં હાથ ધોવાના. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ ગોવિંદાય નમઃ હસ્તં પ્રક્ષાલ્ય. નેપકિન થી लगतवाय समर्पय तस्य विद्या भवेत् सर्व गणेशस्य प्रसादतः स्वाहा. लंबोदरं मंजवं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमं स्वाहा. त्रेणुः ब्रह्माणस्पते कक्षीवन्तं च औषिजः स्वाहा. કમલેશ કાકા, આજે જે પાટોત્સવ છે સાથે સાથે શું શું કાર્યક્રમ અહીંયા થયા છે? આજે આપણે આ તો ખરેખર તો બહુ જૂનું મંદિર છે, 500 વર્ષ પહેલાનું. પરંતુ આજે જે પાઠ ઉત્સવ છે, 34મો પાઠ ઉત્સવ જે આનો જે જીર્ણોદ્ધાર કરવામાં આવેલો તેનો આજે પાઠ ઉત્સવ રાખવામાં આવેલો. એમાં દરેક મેડિકલની ટીમ આવેલી, ચશ્મા વિતરણ કરવામાં આવ્યું, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું અને આજુબાજુથી ભક્તો લોકો આવીને સારા એવા સવારથી લોકોએ ભક્તિમય રહીને બધાએ સારો એવો સહકાર આપ્યો અને સારો એવો અમારો આ પ્રોગ્રામ આજે ગયો. સૌ ભક્તજનોને અમે આભાર માનીએ છીએ. છોટુભાઈ, 2 શબ્દ આજના આ મંદિરના પાટોત્સવ ઉપર. આજનો પાઠ ઉત્સવની અમે આ 34મો પાઠ ઉત્સવ ઉજવીએ છીએ. લગભગ આજે 18 થી 20 જોડા આપણા પાઠ ઉત્સવની અંદર બેસેલા અને વિધિસર મત વિધિ કરાવીને અમે સંપૂર્ણ કરી દીધું. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડના વેજલપોર ગામમાં બાળક ડૂબવાની ઘટના સામે આવી.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડના વેજલપોર ગામમાં બાળકના ડૂબવાની ઘટના સામે આવી છે। ગામના તળાવમાં બાળકો નહાવા પડ્યા હતા ત્યારે આ ઘટના બની હતી। વલસાડના વેજલપોર ગામમાં બાળકના ડૂબવાની ઘટના સામે આવી છે। ગામના તળાવમાં બાળકો નહાવા પડ્યા હતા। બાળકો નાહીને ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન એક અંદાજિત 14 વર્ષનો બાળક તળાવમાં ડૂબ્યો હતો। અન્ય બાળકોએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકો દ્વારા સ્થાનિકોને જાણ કરવામાં આવતા સ્થાનિકો સ્થળ પર પહોંચ્યા હતા। નાવા ગયેલા એ હવે ખબર મીટ નામ છે મીટ એમ તો કઈ કોઈ આજ રોજ બપોરે અમને 1 થી 1.5 સમયગાળા દરમિયાન સ્થાનિક વ્યક્તિ દ્વારા અમને જાણવા મળેલ કે આપણા વેજલપુર ગામે આવેલ તળાવમાં બે બાળકો ડૂબી ગયેલ છે એવું અમને જાણ મળેલ તો અમે ઘટના સ્થળે તાત્કાલિક આવી ગયા અને ફાયર બ્રિગેડની ગાડીને પણ અર્જન્ટ બોલાવી દીધી હતી। કેટલા બાળકો ડૂબ્યા છે? અહીંયા સ્થળ પર આવીને જાણવા મળ્યું કે એક બાળક અંદર ડૂબી ગયેલું છે। બાળક કયા ગામનો હતો અને શેના માટે અહીંયા આવ્યો? એ બાળક લીલાપોર ગામનો જણાઈ આવેલ છે અને બધા બાળકો જોડે અહીં નહાવા માટે આવેલા હતા। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। એટીએસ અને એસઓજી પોલીસે વાપીના છેવાડે આવેલ કુંતામાં ભંગારના એક ગોડાઉનમાં રેડ કર્યું। રહેણાંક વિસ્તારમાં કચરો ફેંકી રોગચાળો ફેલાવવાની ગંભીર બેદરકારી સામે ગ્રામજનો અને તાલુકા પંચાયત સભ્યોનો ઉગ્ર વિરોધ। 100 વર્ષથી પણ વધુ પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય પાટોત્સવની ઉજવણી કરાઈ। વલસાડના વેજલપોર ગામમાં બાળક ડૂબવાની ઘટના સામે આવી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।